સ્વામિનારાયણ મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને હું આજે અત્યારે જઈ રહી છું વિવેક પાસે, કારણ કે મને ઘરે બહુ જ કંટાળો આવતો હતો અને ક્યાંય મજા નહોતી આવતી અને મારે 2-3 શાકભાજી લેવાના હતા. એટલે મારે લીડરમાં પણ જવું છે, એટલે મેં કીધું ચાલો બ્લોગ પણ ઉતારું અને મારું કામ પણ થઈ જાય, એક જોડે 2 કામ થઈ જાય, બ્લોગ પણ ઉતરી જાય અને વિવેક પાસે પણ જઈ આવું, આટો મારતી આવું. તો જઈ રહી છું અને અહીંયા આજે તો બહુ જ તડકો છે અને એકદમ ફ્રેશ હવા આવે છે. અહીંયા તમને છે ને વધારે સાયકલ જ દેખાશે, કારણ કે અહીંયા બધા છે ને બહુ જ સાયકલ ચલાવે છે. હવે હું ચાલીને જઈશ અને મારે 2-3 શાકભાજી પણ લેવાના છે, તો હું એ પણ લેતી આવું, વિવેકને મળતી પણ આવું. બસ જો તમે જોઈ શકો છો, આ બધું આમ કહેવાય ને એક ટાઈપ તો જંગલ જેવું જ લાગે મને તો. હું હવે ચાલીને જઈ રહી છું, કારણ કે અત્યારે મારી સાયકલ પણ નથી. તમે હું તમારી પાસે આવતી હતી અને તમે સામે હાલીને આવો મારી પાસે. આમ જો ફાઇનલી મને રસ્તામાં મળી ગયા. હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. તો હું ઘરે જ આવતો હતો. હવે તમારે કેમ આમ જવું છે? તો તમને ખબર હું ક્યાં જવી, લીડલમાં જવાનું, 2-3 શાકભાજી. ચાલો હું બી સાથે આવું, બીજું તો શું હોય ને. પણ તમે થાકી ગયા હશો. નહીં થાય. આવો પવન આવતો હોય ને આવી ગ્રીનરી હોય ચારે બાજુ, એટલે શું થાક લાગે? ના જ લાગે ને. ને ગાઈસ, મેં તમારી બધાની કોમેન્ટ જોઈ કે એમાં તમને આપણે બોલિવૂડના જે અમે મીમ્સ મૂકીએ છીએ એ થોડુંક નથી ગમતું. તો આપણે છે ને એને અવોઇડ કરીને હવે છે ને એક મીમ્સ વગર આખો એક વિડીયો બનાવશું. ચાલો. મને દાંતે આવે કે એ મને રસ્તામાં મળી ગયા, હું એને મળવા જતી હતી અને એ મને મળી ગયા. મને સરપ્રાઈઝ થયું, હું એને સરપ્રાઈઝ દેવા જતી હતી અને અમારો આવો કઈ પ્લાન નહોતો, બરોબર. એટલે પહેલી વાત તો વિડીયો જોવા વાળા છે ને એવું ન વિચારતા કે આ લોકોએ પ્લાન કર્યો આવી રીતે, આમને એને મનમાં કોઈ વિચારતા નહીં. અમારે એવો કઈ પ્લાન જ નહોતો. હું આમથી આમ આવતો હતો અને એ આમ જતી હતી, મને હારો જ લેતી જાય. હારે જ લેવા પડે ને. હવે તો આવી ગયા છે ઘરે, શું કરે. હું છે ને તમને એક વસ્તુ બતાવું. અહીંયા છે ને રોડ ક્રોસ કરો ને એટલે તમે પેલા સ્વિચ દબાવવી પડે, પછી અહીંયા ગ્રીન સિગ્નલ થાય અને પછી જ રોડ ક્રોસ કરવાનો. અને જ્યાં કાંઈ પણ સિગ્નલ ના હોય ને અને આપણે રોડ ક્રોસ કરતા ગમે એ કારવાળા આપણને જોઈ જાય એટલે ઓટોમેટિક કાર ઊભી રાખી જ દે. એટલે અહીંયા છે ને એક્સિડન્ટની સંભાવના 0.001% જ હોય છે. જો કે હોતી સિગ્નલ ખુલ્લું જ છે, સોરી ગાઈસ. સિગ્નલ ખુલ્લું છે. એમાં એવું આવે કે આ સ્વિચ રહી ને, આ સ્વિચ એને દબાવવાની આવે એટલે અહીંયા ગ્રીન સિગ્નલ થઈ જાય. એટલે તમે છે ને જઈ શકો છો. આ રેડ થઈ ગયું પણ તોય કઈ વાંધો ના આવે, એટલે ફટાફટ આપણે નીકળવું પડે. હું જો લીડલમાં જાઉં છું ને એટલે મેં તમને પેલો પુલ બતાવ્યો હતો ને, એ પણ અહીંયા છે ને રસ્તામાં જ આવશે પુલ. અને આ પેલું કહેવાય ને ગરનાળું કે એ બધા, એ તો વધારે મને નથી ખબર, પણ આ જો આ ગરનાળું. હા, એ છે ને અમે લીડલમાં જઈએ ને એટલે અહીંયા અમારા રસ્તામાં આવે. તો ફાઇનલી ગાઈઝ અમે લીડલની જગ્યાએ કે માર્કેટમાં આવ્યા છીએ, કારણ કે લીડલના છે ને બટેકા બહુ મજા નથી આવતી, એટલે કે માર્કેટમાં બટેકા લેવા આવ્યા છીએ. લીડલમાં બી જાશું પણ અમને થોડીક વાર રહીને પહેલાં અહીંયા જોઈ લઈએ શું છે, કઈ રીતેનું છે, જોઈએ પછી લીડલમાં જવું. અહીંથી લીડલ નજીક જ છે. હા, આજ તો બહુ થાકી ગયા થોડાક. એક જગ્યાએ કામ હતું ઓફિસે, એટલે એ કામ પતાવીને આવ્યા પછી અમે પાછા આવ્યા આ બાજુ જ હતું ઓફિસ. તો ચાલો, કે સુપર માર્કેટ છે. આજે તમારે પણ જોવાઈ જશે. અહીંયાનું રેસ્ટોરન્ટ છે, જોઈ. આ કિડ સ્ટોર છે. વિવેક બોલાવે, શું કામ છે? બોલો. અહીંયા જો આપણે કેન નાખીએ ને, ટીન નાખીએ ને એટલે 10 સેન્ટ આવે ને ટીનના. બસ આટલું જ કામ હતું તમારે? પછી એનું આપણે છે ને અહીંયા કરીએ ને એટલે એમાંથી કાપી નાખે પૈસા. આ મેડિકલ સ્ટોર છે.
ફાઇનલી અમે કે સુપર માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છીએ.